નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, આજે હવે આપણે નિફ્ટીનું એનાલિસિસ કરીશું અને જાણીશું કે હવે એના આગલા સપોર્ટ લેવલ કયા હોઈ શકે છે. અને તમે લોકો જો લોંગ ટર્મ માટે અત્યારે શેર ખરીદવા માંગતા હો તો તમને એવું લાગતું હશે કે બજાર આટલું ઊંચું છે તો હવે સ્ટોક ખરીદાય કે ના ખરીદાય, અને જો તમે વેચવા માંગતા હો કોઈ પણ સ્ટોક તો તમને એવું ના થઈ જાય કે આ રેલી મિસ ના થઈ જાય અને હું વેચ્યા વગર ના રહી જાઉં. તો સૌથી પહેલાં તો જુઓ, અહીંયા ડેલી ટાઈમ ફ્રેમમાં એક મસ્ત સારી પેટર્ન બની છે એ હું તમને અહીંયા સૌથી પહેલાં બતાવી દઉં. જેમ કે અહીંયા એક આ ડબલ્યુ પેટર્ન ફોર્મ થઈ હતી અહીંયાથી અહીંયા સુધી, અને અહીંયા એને બ્રેકઆઉટ પણ મળી ગયું છે. તો કદાચ હવે એવું બની શકે છે કે અહીંયાથી બ્રેકઆઉટ આપ્યા પછી અહીંયા સપોર્ટ લઈને આ જે લેવલ છે 25,060 ત્યાંથી કદાચ એના સપોર્ટ લેવલ ઉપરથી સપોર્ટ લઈને પાછું બાઉન્સ બેક થઈ શકે છે, અને જે પછી એનો ટાર્ગેટ છે એ અહીંયા સુધી આવી શકે છે, જે કે 25,700 આ એનો ફર્સ્ટ ટાર્ગેટ આવી શકે છે. અને અહીંયા હવે થોડું સાઇડવેઝ ટાઈપ લાગે છે નીચેની સાઈડ. તો હવે આપણે શું કરવાનું રહેશે કે જે આ એનું સપોર્ટ લેવલ છે 25,050નો, એ સપોર્ટ લેવલની આપણે રાહ જોવાની રહેશે. જેમ કે હજુ 150 પોઈન્ટ એમાં વધ્યા છે. આજે ક્લોઝિંગ 25,200 ઉપર થયું છે નિફ્ટીનું. તો કદાચ કાલે અહીંયા સપોર્ટ લઈને એવી એક શક્યતા છે કે આ લેવલથી સપોર્ટ લઈને પાછું બાઉન્સ બેક થઈ શકે છે, અને પછી અહીંયા તમને ટાર્ગેટ જે છે એ 25,600 જોવા મળી શકે છે. અને જો અહીંયા બ્રેકઆઉટ આપી દે તો પછી આમાં એક સારું મુવમેન્ટ આવી શકે છે, જે એનો ઓલ ટાઈમ હાઈ છે ત્યાં સુધી પણ નિફ્ટી જઈ શકે છે. હવે ટ્રેન્ડ થોડું સાઇડવેઝ છે કે નથી એ આપણને કેવી રીતના ખબર પડશે, તો એના માટે આપણે અહીંયા 15 મૂવિંગ એવરેજ યુઝ કરીશું. તો જો અત્યારે આ મૂવિંગ એવરેજનો શેપ છે એ થોડો સાઇડવેઝ ટાઈપ લાગે છે. અહીંયા જો રાઇઝિંગ નથી, આવી રીતના રાઇઝિંગ હોત ને તો આપણને ટ્રેન્ડિંગ માર્કેટ છે એ આપણને ધ્યાન રહો, પણ અત્યારે સાઇડવેઝ બતાવીએ. તો હવે એક વખત વીકલી ચાર્ટમાં આપણે એનાલિસિસ કરી લઈએ. તો મિત્રો વીકલી ચાર્ટમાં પણ એ જ પેટર્ન સેમ બની છે જે મેં આપને સૌને ડેલી ટાઈમ ફ્રેમમાં બતાવી. જો અહીંયા પણ આ જ ડબલ્યુ પેટર્ન ફોર્મ થઈ ગઈ છે અને અહીંયા બ્રેકઆઉટ પણ મળી ગયું છે. જેમ કે આ એક ગ્રીન કેન્ડલ બની હતી, એ કેન્ડલ ઉપર આને બ્રેકઆઉટ મળી ગયું છે, પણ એમાં જે છે એ થોડી અહીંયા ઉપરની સાઈડ સેલિંગ આવી છે, એટલે અત્યારે આ રેન્જમાં જ નિફ્ટી ચાલી રહ્યું છે. વીકલી ચાર્ટમાં આપણે મૂવિંગ એવરેજ જોઈએ તો એ પણ અત્યારે સાઇડવેઝ જ છે. જો અહીંયા જો રાઇઝિંગ હોત, અહીંયા આવી રીતના મૂવિંગ એવરેજ હોત તો આ માર્કેટમાં એક સારામાં સારી 1000 પોઈન્ટની પણ રેલી તમને જોવા મળી શકત. અને કદાચ આ લેવલે અહીંયા બ્રેકઆઉટ આપી દે ને તમને, જે આનું રેઝિસ્ટન્સ છે 25,600, કદાચ તમને આમાં જે એનો આ ઓલ ટાઈમ હાઈ છે એ પણ તમને આમાં જોવા મળી શકે છે. જેમ કે 26,200 કે 26,100 આ લેવલે સેલિંગ આવશે ખરા. તો આ જગ્યાએ જ્યારે માર્કેટ આવે અને જો તમને એવું લાગ્યું હોય કે તમે ઉપરના લેવલે ફસાઈ ગયેલા હતા, તમે એક વખત આમાંથી બધું વેચીને શાંત બેસી જવા માંગો છો, તો આ તમારા માટે એક સુનહેરો મોકો હશે. અને જે લોકો એની રાહ જોઈ રહ્યા છે કે મારે ક્યારે સ્ટોક બાય કરવા, તો જે સપોર્ટ એનો લેવલ છે એ છે સૌથી સારામાં સારો. જ્યારે પણ આ લેવલે આવે 24,500, તો એ લેવલે તમે આમાં પછી સ્વિંગ ટ્રેડિંગ માટે કાં તો પછી લોંગ ટર્મ માટે કે પોઝિશનલ ટ્રેડિંગ માટે અહીંયાથી તમે બાય કરવા તમે શરૂઆત કરી શકો છો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક પણ કરી દેજો, તમારા મિત્રો જોડે શેર પણ કરી દેજો, અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં.